જય હિંગળાજ માતાજી. જય હિંગળાજ માતા. આવો એટલે આમ બંને બાજુ ત્રિશુલ ના આવી રીતના થાંભલા છે. વ્યૂ મસ્ત આવશે. જો ફરતી પર ડુંગરો એ અલગ જ છે આખો નજારો. જય હિંગળાજ માં. આખા ભારતમાં આવેલું એકમાત્ર હિંગળાજ માતાજીનું મંદિર એટલે ચોટીલાની નજીક કાળાસર ગામની બાજુમાં હિંગળાજ માતાજીનું મંદિર છે. એ એક મંદિર છે શક્તિપીઠ, 51 શક્તિપીઠમાંનું એક પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં, અને બીજું ભારતમાં એકમાત્ર આ મંદિર છે. જય માતાજી. 51 શક્તિપીઠમાંનું ભારતમાં એકમાત્ર હિંગળાજ માનું મંદિર છે. અત્યારે કાળાસર ગામની બાજુમાં ટાંગનાથ પર્વતની વચ્ચે અહીંયા માતાજી બિરાજમાન છે. આપણે ત્યાંના સંચાલક શ્રી પાસેથી જાણીએ માતાજીના ઇતિહાસ વિશે અને માતાજીની મંદિર વિશે. કેમ છો મોટા ભાઈ? મજામાં? જય માતાજી. જય માતાજી. શું માતાજીનો ઇતિહાસ છે હિંગળાજ માતાજીનું થોડુંક જણાવી શકશો અમારા વ્યુઅર્સને? ઇતિહાસમાં માતાજીની જે શક્તિપીઠ છે બલોચિસ્તાન પાકિસ્તાનમાં અત્યારે હાલ આવેલું છે. આપણે જે શક્તિપીઠ અહીંયા માતાજીની જે છે, માતાજીનું મંદિર જે છે, વિક્રમ સંવત 1630ની સાલમાં માયાગીરીજી બાપુ થઈ ગયા. અને એ સંત પોતે સિંધમાં ગયેલા, જ્યાં માતાજીની અત્યારે હાલ શક્તિપીઠ છે ત્યાં તેમને માતાજીની ઉપાસના કરેલી. અને ઉપાસના બાદ જ્યારે માતાજીએ એમને દર્શન આપ્યા ત્યારે વરદાન માગવા કીધેલું કે જે કંઈ ઈચ્છા હોય તે જણાવો તમારી. એટલે માયાગીરી જે છે એ સંત વ્યક્તિ હતા, એટલે એને કંઈ એવી ખાસ મોહ કે એવું કંઈ લોભ હતો નહીં. એને માતાજી પાસે એટલું માગ્યું કે જો એમની ભક્તિથી પ્રસન્ન હોય તો એમની સાથે પંચાળ ભૂમિમાં પધારે, જ્યાં એમના ગુરુજી જે છે નિવાસ કરે છે. બરાબર. એટલે માતાજી એમને શંખ ચીપ્યો અને ત્રિશુલ છે એ નિશાની સ્વરૂપે આપેલા. અને કારતક સુદ પૂનમના દિવસે માયાગીરી જે બાપુ છે એ આ બધું લઈ અને પરત અમર ગુફા કહેવાતી, જે અમરનાથગીરી માયાગીરીના ગુરુ હતા, એમને સ્થાનકે પધારે છે અને ગુરુને બધી વાત કરે છે. અને ત્યારબાદ માતાજીની સ્થાપના બંને ગુરુ શિષ્ય કરે છે. આ વાત છે એ બારોટના ચોપડામાં આખો આનો ઇતિહાસ નીકળેલો છે. અને અહીંયા માતાજીનું જે સ્થાનક છે એ વિક્રમ સંવત 1630થી છે. બરાબર. મંદિર હાલ બન્યું એને 35 વર્ષ જેવું છે, પણ માતાજીનું જે સ્થાન છે એ પૌરાણિક છે. બરાબર. આપણે ચોટીલાથી અંદાજિત કેટલા કિલોમીટર થાય? રાજકોટ ચોટીલાથી જો આવતા હોય તો તમારે આશરે 12 કિલોમીટર જેવું થાય. રાજકોટથી આવતા હોય તો રાજકોટ નેશનલ હાઈવે ઉપર નાની મોલડી ગામ છે, ત્યાંથી 8 કિલોમીટર થાય. અને ચોટીલાથી આવતા હોય તો ચોટીલાથી 12 કિલોમીટર જેવું. આપણે જાણ્યું દેવેન્દ્રગીરી બાપુ પાસેથી કે હિંગળાજ માતાજી કઈ રીતના પ્રગટ થયા, અહીંયા કઈ રીતના ટાંગાના ડુંગરની આસપાસ એમનું મંદિરનું સ્થાપન થયું એમના ગુરુજીના હસ્તકે. તમે પણ ચોટીલાથી કે રાજકોટથી દર્શન કરવા માટે આવતા હોય તો અચૂકપણે હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે અચૂક આવજો. જય માતાજી. માતાજીની મૂર્તિ છે ને મેં જોયું મુજબ કે શયન અવસ્થાનમાં છે હિંગળાજ માતાજીની મેન મૂર્તિ રહી એ આવી રીતની ગુફામાં તમે આવો ને, ગુફાની અંદર મંદિરની પાછળની સાઈડ અહીંયા શયન અવસ્થામાં માતાજી બિરાજમાન છે. આપણે ભાઈ વાત કરીએ રીતનું જો ત્રિશુલ, શંખ અને ચીપીઓ આ ત્રણેય વસ્તુ માતાજીની ઓળખ છે, એમની પ્રગટ સ્વરૂપનું સાક્ષાત્કાર છે. આ માતાજી શયન સ્વરૂપમાં એ બિરાજમાન છે હિંગળાજ માતાજી. એ બધા દર્શન કરી લેજો. આ હિંગળાજ માતા મંદિરનો ઇતિહાસ છે. અહીંયા હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે આવો ને એટલે અહીંયા આજુબાજુમાં 2-3 જગ્યા ફરવા લાયક છે. એક તો થાંગનાથ મહાદેવનું મંદિર છે, એ પણ જોવાલાયક છે.
ચોટીલા ડુંગર તો તમને બધાને ખ્યાલ જ છે. રેશમિયાની બાજુમાં મેલડીમાનું મંદિર છે, એ પણ જોવાલાયક છે. મેઇન વસ્તુ અહીંયા જે નયન રમણીય હોય ને એ આપને જોઈને જ આનંદ આવે. એક આજુબાજુમાં જે પર્વતમાળાનો વિસ્તાર છે ને આ બધો એકદમ જોરદાર વિસ્તાર છે, એમાં કંઈ ઘટે નહીં. વ્યૂ સારામાં સારો આવે છે. આ વિડીયોનો અહીં અંત કરીએ છીએ. ખાસ તમારામાંથી કોઈ પણ મિત્રોને હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે આવવું હોય, એમને આસાની થઈ રહે એટલા માટે હું ડિસ્ક્રિપ્શનમાં હિંગળાજ માતાજીના મંદિરનું ગૂગલ લોકેશનની લિંક મૂકી દઈશ. ખાસ એ લિંક પરથી તમે લોકેશન જાણી શકશો. અને આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જય હિંગળાજમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.